હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આજ હું દર્શ બે જ છે ઘરે. નીચે ભાવેશ ગયા છે સવારની હું નથી ગઈ, મને તબિયત છોડી નામ છે. ઘડી જઈશ આટો મારવા ભૂમિતને લેવા જાય ત્યારે. ભૂમિત સ્કૂલે ગયો છે ને આરવાર દર્શ માર જોડે હોય ને એટલે દર્શને લાગી ગયું છે. કા દર્શ શું થઈ ગયું? ઉધરસ થઈ ગઈ ને. ખાવાની પાછું બહુ વધી જાય ને સબ્જીને એવું છે તો એ મારા આરવાર એટલે અમે બે મા દીકરો આજે ઘરે જઈએ. ચાલો આજે આખો દિવસ બતાવીએ અને તમારી જોડે શેર કરીએ. અને હું વોટ્સના આપમને એવું જો આજ મને તબિયત થોડી સારી રીતે તમને બતાવીશ, નથી કાલ પ્રમ દિવસે બતાવીશ. ચલો ફ્રેન્ડ્સ, અમે બેસી જઈએ છીએ બપોરનું જમવા માટે અને તમને બતાવું મારું આજે જમવાનું. પાછું મારે તો રોજ મગજ હોય, તમને રોજ એ જ બતાવું છું. આ છે મગ, હું 2 ચમચી આમાં નાખીને ખાઈ લઈશ. ભાવેશને મગ રોટલી, પાપડ, ડુંગળીનું શાક. જય શ્રી કૃષ્ણ ભાવેશ. જય શ્રી કૃષ્ણ. દર્શુભાઈ જમી લીધું છે, 2 ભાઈએ સ્કૂલેથી આવી. અમે લેવા ગયા હતા મોલમાં ઓટ્સ, પણ અહીંયા આમ પ્લેન ઓટ્સ ન મળ્યા, મસાલા ઓટ્સ હતા. હું નથી ખાતી, મને એનું શાકભાજી અંદર એડ કરેલું મને સજ્જે નથી ભાવતું મસાલા ઓટ્સ. પછી લઈ આવ્યા જીરાની ચા. અમે ઘરે આ યુઝ કરીએ છીએ ચા બધે. અને ત્યાં સોયા સ્ટીક ને સોયા સોસ પાછી આ છોકરાને સારું આપણે હેલ્ધી થયું. આ વખતે લાવ્યા થોડાક દિવસે બહારની, અને બીજું કાંઈ નહીં લાવ્યા. હા, અને પીઝા બનાવવાનો તો સોસ ખૂટી જશે ઘરે છોકરાઓ માટે લાવ્યા. ટોસ હામું જો તો દર્શ જો મૂછ કોને કરી? જો થઈ ગઈ દર્શને મૂછ આવી ગઈ. જો આવી ગયો કાચો. એટલું લઈને વહી આવ્યા. પ્લેન ઓટ્સ ન મળે. સાંજના ટાઈમે ભાવ જશે પાછા બજારમાં, ત્યાં તડકો બહુ હતો એટલે જઈને વહી આવ્યા છીએ. જોઈએ ચાલો. હું તો સોયા ચિપ્સ ખાઈશ. જો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ જમવા ઉપર નીચેથી. ચાલો બતાવી દઈએ તમને અમારું જમવાનું. દર્શ શું જમે છે? કાંઈ નહીં જેમ દર્શ કાંઈ નથી જમવાનું, આજ ભૂખ્યો રહેવાનો છે. આ રસાવાળું શાક આજે અમારા સીમાબેને થોડું તેલ વધારી દીધું એવું લાગે છે. આ ભાવેશનું કોરું શાક, ડુંગળી, છાશ બધું લઈને અમે બેસી ગયા છીએ જમવા. ચાલો તમે પણ જમી લઈએ ને અમે પણ જમી લઈએ. હા આવી ગયા મારા પાપડ બતાવવાના રહી ગયા હતા. ચલો જમી લઈએ. ફ્રેન્ડ્સ, અમે લઈ લીધું છે તરબૂચ. ભાવેશ હજુ કટ કરે છે ટેટી. દર્શુભાઈ શરૂ થઈ ગયું છે. શું ખાય છો? તરબૂચ. આને શું કહેવાય ઇંગ્લિશમાં? તરબૂચ. તરબૂચને ઇંગ્લિશમાં શું કહેવાય? વોટરમેલન. તરબૂચ. તરબૂચને તરબૂચ જ કહેવાય કા? ઉમિતભાઈ, ભાવેશ. ચલો પછી બધા પ્રશ્નના જવાબ આપી દઈએ. ચલો ફ્રેન્ડ્સ, તમારા થોડાક પ્રશ્ન છે આજના, એના જવાબ આપી દઈએ. તો મારે 15 દિવસમાં 3 kg લોસ થયું છે. હું કડક ડાયટ નથી કરતી, પણ મેં ખાવાનું ઓછું કરી દીધું છે. હું ડેઈલી 30 મિનિટ કસરત કરું છું. ખૂબ સરસ. તમે ઓછું કરી દઈશું ને ક્વોન્ટિટી ઘટાડશો ને તોય લેવલ આવી જશે ને તમારી હોજરી જેમ સંકોચા, આપણે ડાયટ ઉપર જ છે હું કહું, જેમ તમારી હોજરી સંકોચાતી જશે તેમ જ તમારું એ વેટ લોસ થતું જશે. પછી ખાવાનું આગળ નહીં હાલે. પછી બીજું છે, જય શ્રી કૃષ્ણ હેતલબેન, મારી વજન બહુ જ છે 104. મેં બહુ દવા કરી છે, ડાયટ કર્યું પણ વજન નથી ઘટતું. અત્યારે મારી આયુર્વેદિક દવા ચાલુ છે પણ રિઝલ્ટ નથી. પ્લીઝ મને હેલ્પ કરો, હું પણ વજન ઘટાડી શકું. જય શ્રી કૃષ્ણ. તો બેન, તમે આ ડાયટ ફોલો કરી લો. તમે મગને એવું ધીરે ધીરે ઓછું કરો, તમારે થઈ જશે. આપણે આખો દિવસ ભૂખ્યું આમાં નથી રહેવાનું, ફૂલ કડકઈ નથી ડાયટ આમાં, અને તમે આરામથી કરી શકશો. નહીં દવાની જરૂર પડે કાંઈ નહીં. દવાની એવું જે લેશો ને એનાથી તમારું વજન પાછો વધવાની શક્યતા કરી, પણ આને તમને આદત પડી જશે ને તો વજન બહુ નહીં વધે. વધીને 3-4 કિલો વધશે, વધારે નહીં વધે. પછી છે, હેલો મેમ, મારે પણ વેટ લોસ કરવું છે, પણ મારે ચા પીવાની બહુ ટેવ છે, તો શું કરું? તો ચા પીવાની ટેવ હોય તો કાંઈ વાંધો નહીં, પણ સવારમાં ગોળવાળી ચા પી લેવાની. શું કરવાની? ચા ઉકાળ નાખવાની, આદુ એલસી જે નાખો તે નાખી દેવાનું, ખાંડ નહીં નાખવાની. ઉકળી જાય એટલે નીચે ઉતાર લેવાની વાટકામાં ગાળીને, પછી એની અંદર ગોળ નાખવાનો નીચે ઉતારીને, એટલે તમારી ચા નહીં ફાટે. 1-2 ટાઈમ તમારે બહુ આખા દિવસમાં જોતી હોય તો 1-2 ટાઈમ અડધું કરી નાખો ગોળ નહીં લો, અડધી ટાઈમ ખાંડ નહીં લો, એવી રીતે શુગર નહીં લો. બાકી બહુ ચા પીશો તો એમ કાંઈ વાંધો નહીં આવે, પણ તમે પછી શુગર આવે એટલે થાય થોડુંક મૂકવું પડે. પછી મારે પણ એવું જ થાય છે, વજન પાછું ચડી જાય છે. હેતલબેન, હું તમારી સાથે ડાયટ કરું છું ત્યારનું સારું છે. થેન્ક યુ. તો વેલકમ. તો એવી રીતે કંટ્રોલ રહેશે, મેન્ટેન એ રીતે જ રહેશે. તમારે એ રીતે મેન્ટેન કરવાનું કે આપણે રવિવાર ખાઈ લેવાનું છે, બાકીના 6 દિવસ ડાયટ કરવાનું છે. પછી બીજો પ્રશ્ન છે, હેલો હેતલબેન, મારે પણ તમારી જેમ થતું કે કેટલી વાર વજન ઉતાર્યો પણ ચડતો.
પાછો ચડી જતો, પણ તમારા વિડીયો જોઈને છેલ્લા 6 મહિનાથી મેન્ટેન છે. થેન્ક યુ સો મચ. તો વેલકમ. અને મેરેજ એનિવર્સરીમાં તમને ભાવેશભાઈએ સોનાના પાટલા આપ્યા, એ કેટલાના છે અને કેટલા તોલાના છે? તો એ 4.5 તોલામાં કાંઈક 1 ગ્રામ ઓછા છે, કાંઈ એટલું થયું મેન્ટેન. અમે 4.5નું કીધું હતું એટલે એ 4.5માં 1 ગ્રામ જેવું ઓછું છે. અને એ અમારે 3 લાખની આસપાસ થયા છે. 3,10,000 જેવાના થયા છે. હવે બધાના એક છે ને નીતાબેન બોરીચા છે, એનો આ પ્રશ્ન તો આવે છે પણ અડધા થોડાક કંઈક હિન્દીમાં થોડાક ગુજરાતીમાં એમ આવે છે. તો તમે કાં પ્રોપર હિન્દીમાં પૂછો ને કાં ગુજરાતીમાં પૂછો, તમે તારું ગમે એમ આન્સર આપી છે. એટલે બાકી ઇંગ્લિશમાં પૂછો તો એમ આન્સર આપી દઈશ. એક ઓલામાં પૂછો મને સમજાતું નથી, બે મિક્સ થાય છે ને એટલે તોય મેં તમને લખ્યું છે કે તમે પૂરું મને હિન્દીમાં લખીને મોકલો. કંઈ વાંધો નહીં. ચાલો, બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થોડુંક શોર્ટમાં બતાવું છું, એનું કારણ છે કે મને તબિયત નથી સારી એટલે હમણાં થોડાક નાના જ આવશે. જો મારા ભાઈ કરલી હેરવાળા આવી ગયા. થેન્ક યુ, વેલકમ. થેન્ક યુ, વેલકમ. ગુડ નાઇટ. જય સીતારામ, જય સીતારામ, જય માતાજી. બીજું કાંઈ કહેવાનું ફ્રેન્ડને? બીજું કાંઈ? થેન્ક યુ.